સ્વામિનારાયણ સંપ્રદાય છે તે વારંવાર વિવાદમાં આવે છે. સંતો કોઈ દારૂ પીતાની હાલતમાં જોવા મળે છે, તો કોઈ લપટ વેળા કરતા સામે આવે છે, તો કોઈ પેન્ટ શર્ટ પહેરતા સામે આવે છે. શિસ્તની વાતો કરતા આ કથિત સંતોનું પોતાનું આચરણ કેવું છે તો પહેલા જોવો. સત્ય સમર્પણ ન્યૂઝ પાસે આજે એવી વિગતો અને પુરાવા છે જે જાણીને કોઈ શ્રદ્ધાળુના હૃદય દ્રવી ઉઠશે. તમે તો બહુ સુફિયાની વાતો કરતા હતા કે દીકરાએ કેમ સમાજમાં રહેવું, શિસ્ત કેમ રાખવી, એવી વાતો કરતા હતા. તમે આચરણ કેમ કરવું, પહેલા તમે તમારું તો આચરણ જોવો, પછી તમે ગામને સલાહ આપજો. આ કોઈ અંગત લડાઈ નથી, પણ શ્રદ્ધા સાથે ખિલવાડ કરતા નરાધમો સામેનો જંગ છે. તો આવી જાવ ને સંસારમાં પેન્ટ શર્ટ પહેરીને. શું કામ આવા મહાન સંપ્રદાયને તમે બદનામ કરવા નીકળ્યા છો? સલાહ. ગુરુકુળમાં ભણવા આવતા નિર્દોષ બાળકને તમે કયા પ્રકારનું જ્ઞાન પીસી રહ્યા છો? સ્વામિનારાયણ સંપ્રદાય છે તે વારંવાર વિવાદમાં આવે છે. વિવાદનું કારણ છે સંતો. સંતો કોઈ દારૂ પીતાની હાલતમાં જોવા મળે છે, તો કોઈ લપટ વેળા કરતા સામે આવે છે, તો કોઈ પેન્ટ શર્ટ પહેરતા સામે આવે છે. ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય છે તે વિવાદમાં આવ્યું છે. વિવાદમાં આવ્યું છે એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત લપટ કરતા હોય તેવો વિડિયો સત્ય સમર્પણ ન્યૂઝ પાસે આવ્યો છે. કહી શકાય કે જેના ચરણોમાં લાખો ભક્તો પોતાનું શીશ ઝુકાવે છે, જેના મુખેથી નીકળતા શબ્દોને ભક્તો આદર્શ માને છે, એવા જ કેટલાક કથિત સંતો જ્યારે શીતના નામે અશીત અને સદાચારના નામે દુરાચાર આચરે ત્યારે સમાજની આંખો લાલ થવી સ્વાભાવિક છે. સત્ય સમર્પણ ન્યૂઝ પાસે આજે એવી વિગતો અને પુરાવા છે જે જાણીને કોઈ શ્રદ્ધાળુના હૃદય દ્રવી ઉઠશે. સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે. અમેરિકાથી લઈને આબુ ધાબી સુધી અને ભવ્ય મંદિરોનું નિર્માણ પામ્યા છે, જે આપણે ગૌરવની વાત કહીએ છીએ. પરંતુ આ પવિત્ર સંપ્રદાયના ઓઠા હેઠળ કેટલાક એવા તત્વો ઘૂસી ગયા છે જેઓ ભગવા વસ્ત્રો કલંકિત કરી રહ્યા છે. શિસ્તની વાતો કરતા આ કથિત સંતોનું પોતાનું આચરણ કેવું છે તો પહેલા જોવો. જે ઘટના અને જે પુરાવા સત્ય સમર્પણ ન્યૂઝ પાસે છે ને, તે જોઈ પછી સમાજ થતરી જશે. આ કોઈ અંગત લડાઈ નથી, પણ શ્રદ્ધા સાથે ખિલવાડ કરતા નરાધમો સામેનો જંગ છે. આરોપ છે કે અમેરિકામાં ખાતા ખોલાવી, જીએસટી ની ચોરી કરવી અને સંસારનો ત્યાગ કર્યા હોવાનો દાવો કરવા છતાં સંસારીઓથી પણ ગયા ગુજરી હરકતો કરવી શું આ ધર્મ છે? ગુરુકુળમાં ભણવા આવતા નિર્દોષ બાળકને તમે કયા પ્રકારનું જ્ઞાન પીસી રહ્યા છો? જો તમારે લપટ વેડા જ કરવા હોય તો ભગવો ત્યાગને સંસારમાં કેમ નથી આવી જતા? શા માટે આખા સંપ્રદાય અને હજારો સાચા સંતોની ગરમીનાને ઠેસ પહોંચાડી રહ્યા છો? તમે તો બહુ સુફિયાની વાતો કરતા હતા કે દીકરાએ કેમ સમાજમાં રહેવું, શિસ્ત કેમ રાખવી, એવી વાતો કરતા હતા. તમે આચરણ કેમ કરવું, પહેલા તમે તમારું તો આચરણ જોવો, પછી તમે ગામને સલાહ આપજો. મારે અભિનંદન આપવા છે સ્વામિનારાયણ ગુરુકુળના સંતોને અને એ સુફિયાની વાતો કરતા સંતોને કે જેને લાખો અને કરોડો ભક્તોનો તમે વિશ્વાસ જીત્યો હતો. તેને તમારે આવા જ હલકટ અને લંપટ વેડા કરવા હોય તો આવી જાવ ને સંસારમાં પેન્ટ શર્ટ પહેરીને. શું કામ આવા મહાન સંપ્રદાયને તમે બદનામ કરવા નીકળ્યા છો? સલાહ. તમારે આવા જ ધંધા કરવા છે તો પછી આ સંપ્રદાયને છોડીને કરો ને ભાઈ. તમારા આવા હલકટ વેડાને લીધે શું કામ આખા સંપ્રદાયને રચવાઓ છો ભાઈ? સત્ય સમર્પણ ન્યૂઝ પાસે કોઈ અંગત લડાઈ નથી કરતું, પણ આ શ્રદ્ધા સાથે ખિલવાડ કરતા તત્વોને ખુલ્લા પાડવાનું અમારી નૈતિક ફરજ બને છે. ટૂંક જ સમયમાં અમે જાહેર કરીશું કે આ કયો સંપ્રદાય છે, કયું ગુરુકુળ છે અને કયા એ સ્વામી છે કે જે સુફિયાની વાતો કરતા હતા અને ભક્તોનો વિશ્વાસનો વેપાર કરી રહ્યા છે. એવા સંતોને અમે ખુલ્લા પાડીશું. જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. સત્યનો નાથ એટલે કહેવાય સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.